ગુજરાત સરકારે શું નિર્ણય લીધો? ચાંદીપુરા વાયરસમાં આરોગ્યની ટીમ રાત દિવસ મહેનત કરીને ગુજરાતના જ્યાં જ્યાં પેશન્ટ મળ્યા છે ત્યાં દવાનો છંટકાવ કરીને એની સફળતા એ મળી છે કે એક જગ્યાએ એક જ વાર પેશન્ટ મળ્યું છે, બીજી વાર પેશન્ટ મળ્યું નથી. હાલ અમે દરેક પેશન્ટને શંકાસ્પદ તરીકે દાખલ કરીએ છીએ. એટલે 200 શંકાસ્પદ પેશન્ટમાં 2 દિવસથી કન્ટિન્યુ 35 જ પોઝિટિવ ચાંદીપુરા વાયરસ છે. એમાં 9ને રજા આપી દીધી છે, 4 હોસ્પિટલમાં દાખલ છે. હાલ કોઈ એવી ગંભીર સમસ્યા કે એક જગ્યાએથી બહુ ઝાઝા પેશન્ટ મળ્યા એવું કોઈ બાબતની ચિંતાનો વિષય નથી. પરંતુ જે બાળકને ચાંદીપુરા વાયરસ થાય છે એના માટે એમની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ હેલ્થ વિભાગ દ્વારા, સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય થઈ રહી છે અને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. તો હવે ગયા વખતે 2024માં પણ જે રીતના કામગીરી કરી હતી એનાથી પણ એડવાન્સમાં રહી ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના ડેટા વગેરે સાથે મળીને અમારી ટીમ કામગીરી કરી રહી છે અને 35નો આંકડો 2 દિવસથી સ્થાયી છે. એટલો એનો મિનિંગ એવો કે હવે કોઈ પણ પ્રકારના ચાંદીપુરા વાયરસ વધતા નથી.